જો શરણ પાદુકા છે અને અહીંયા બંને બાજુ છે ને ઢોલિયા છે માતાજીના. તમે કયો એમ મસ્તના તમે દર્શન કરી શકો છો. હવે ફૂલડા થોડાક ઉતારી લઈએ. થોડાક જો અહીંયા ઘી છે. કેમ છો મિત્રો, તમારું ફરી નવા વિડીયોની અંદર ભાઈ બધાનું સ્વાગત છે. આશા કે તમને આગલો વ્લોગ ગમ્યો હશે, કારણ કે હમણાં આપણે છે ને વિડીયો શરૂ કર્યા છે વ્લોગ બનાવવાનું ધીરે ધીરે. તો હજી શીખીએ છે વિડીયો બનાવતા. બાકી તો અત્યારે જુઓ મસ્ત ને અમે આરતીની તૈયારી કરી રહ્યા છે સવારની. તો બસ કેવો વ્લોગ કેવો લાગ્યો હતી કહેજો મને, રિસ્પોન્સ તો આપજો કેવો લાગ્યો. બાકી અત્યારે આરતીની તૈયારી કરી રહ્યા છે. જો અહીંયા ઘી છે, આ દિવેલિયા છે, જો અહીંયા મોટા દિવેલિયા છે. તો મિત્રો અત્યારે મસ્ત મજાની ભાઈ થઈ ગઈ છે. અત્યારે આરતીનું બધું થઈ ગયું આમ તો ચોકે. અને હવે બસ આરતી આગળ શરૂ કરશું અને લાઈવે કરીશ સવારની આરતી. તો ચાલો તમને બતાવું અહીંયાથી કેવું બતાવે છે. આરતી શરૂ છે તો આપણે મસ્તનું પછી કરશું અત્યારે શૂટિંગ. અત્યારે દર્શન ખાલી કરી લ્યો તમે. તો મિત્રો તમે દર્શન કરી શકો છો. આ શ્રી સોનલમાના મસ્ત મજાની આરતી થઈ ગઈ છે અને તમે દર્શન કરી લ્યો માતાજીના. અત્યારે આપણે હવે કરવાનું છે મહાદેવની સ્નાન કરાવવાનું છે અને ફૂલડા ઉતારવાનું છે. અડધા ફૂલડા તો ઉતારી નાખ્યા છે, થોડાક બાકી છે. તો બસ અત્યારે મહાદેવને આપણે છે ને મસ્ત સ્નાન કરાવશું. તમને બતાવું એકવાર દર્શન કરાવી દઉં. મસ્તના તમે દર્શન કરી શકો છો. હવે ફૂલડા થોડાક ઉતારી લઈએ. થોડાક ઉતાર્યા છે આપણે મહાદેવના છે ને. અહીં જે ફૂલડા હતા ને એ ઉતારી નાખ્યા છે. હવે આપણે હનુમાન દાદા અને ગણપતિ દાદા. ચાલો મસ્તના ફૂલ ઉતારી નાખીએ. ચાલો તો હવે આપણે આવી ગયા છે પાછા આપણે માની જન્મભૂમિએ. જો અહીંયા ફૂલડા છે ઉતારવાના છે. અહીંયા માં છે, જુઓ માના દર્શન કરી લ્યો. અને આવો કંઈક ઓરડો છે. તો ચાલો ફટાફટ અહીંયા બે હું ફૂલડા ઉતારી દઉં. હવે મિત્રો વાગી ગયા છે આપણે 6 અને હવે આપણે છે ને આરતીની તૈયારી કરીએ છીએ. આપણે જે આઈ શ્રી સોનલમાની જન્મભૂમિ છે ને ના, તો હવે અત્યારે છે ને મસ્તના દિવેલિયામાં ઘી નાખી અને આરતીની તૈયારી કરી. તો ચાલો તમને ડાયરેક્ટ હવે હું મળીશ આરતીમાં. ઓકે.